બોટાદના વાયરલ વિડીયો બાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા મેદાને છે। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે કડદો થયાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂત નેતા રાજુ કરુપડા અને ખેડૂતો યાર્ડમાં હલ્લાબોલ કરવા પહોંચ્યા। રાજુ કરુપડાના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ પહોંચ્યા હતા। કડદાના નામે ખેડૂતો સાથે થતી છેતરપિંડી બંધ કરવાની માંગ કરી। વેપારીઓ હરાજી સમયે જ ખેડૂતોનો માલ ચેક કરી લે તેવું રાજુ કરુપડાએ કહ્યું। વેપારીઓ કપાસ વ્યવસ્થિત ચેક કરીને ખરીદી કરવી જોઈએ। ખરીદી બાદ જીનિંગ પહોંચાડવાનું ભાડું ખેડૂતો પાસેથી લેવાનું બંધ કરવું જોઈએ। યાર્ડના ચેરમેન લેખિત ખાતરી આપવાનું ના પાડતા આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે। કે હરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે, પરંતુ હરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ ઓછો કરવામાં ન આવવો જોઈએ અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાઓ। એક વખત હરાજી થઈ ગઈ, જે ભાવથી થઈ ગઈ એ જ ભાવથી કમ્પલસરી વેપારીએ કપાસ લેવો પડશે। બીજી જે માંગણી છે અમારી કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતની હરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અહીંથી 10 કિલોમીટર દૂર છે, ત્યાં તમે કપાસ નાખી આવો। ખેડૂત આજ પછી માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર કપાસ નાખવા નહીં જાય। આ બંને માંગણીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા। ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા।